જે બોલતા હોય તો હાથ છે અને બોલી બીજું ના આવડે પણ જે તો બોલતા આવડે ના આવડે. સતગુરુ ચરણમાં ગુણ ઘણા પ્રેમે નમાઉં છી. વચન ઉચ્ચારે અમે જરે તો નામ કરે બક્ષીસ. આ કે સાખી બોલ્યું તો બોલી, મહાપુરુષો બધા બોલ્યા અને આધ્યાત્મિકમાં બોલ્યા, થોડું વચ્ચે સારું બોલ્યા. પણ એક વાત છે, આ બધી દોડ મેલી મહાપુરુષો અને આખા જગત ભગત થાવ ભગત થાવ શા પણ ભગત બની દો કે ભગત થો શા માટે? કોક તો છે કે એમાં ભગત થાવ. અને આ આજનું નથી આવતું, 4 યુગથી જ આવે સાહેબ. ભગત થાવ તો ભગતની અને ભક્તિની કેટલી શક્તિ છે એની આપણે વાત કરીએ. માનવ ને દાનવ સતયુગમાં હતા કે નહીં? ત્રેતા યુગમાં હતા, દ્વાપરમાં હતા અને આજે આ કળયુગમાં છે. દાનવ નથી એવું નથી, જેવા આજે છે એવા એ ટાઈમે હતા ને હતા. ભજન કહેવાય શા માટે કરવું? આજે વાત કરી તો ભજન કરવાનો હેતુ શું છે? આ પુરુષો કહે છે ને ભજન કરવું, ભજનની તાકાત છે કે 4 યોનિના જીવોમાં જે મનુષ્યોની શ્રેષ્ઠ કીધી, પેલી 4 યોનિમાં 3 યોનિના જીવોને 4 ઇન્દ્રિયનું જ્ઞાન, મનુષ્ય યોનિમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન. એટલા માટે એ વાત કરી, હમણાં હોય કીધું મોક્ષનો દ્વાર તો મનુષ્ય દેહ કહેવાય. એવું સમજીને ગુરુ ચરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે છે. તન ક્ષેત્રમાં આતમ બીજ રહ્યું છે. વિવેક વિચારે એને પકવીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે છે. મોક્ષનો દ્વાર એ આ મનુષ્ય દેહ છે. કોના સિવાય આ મેળ પડે એવો નથી. અને એ શક્તિ આ ભજનની શક્તિ છે. કોઈ દાડો તમે એવું અભર્યું કે પરમાત્મા જેને માનતા હોય પરમાત્મા ભગત આગળ હાથ મળ્યું? એવા દાખલા છે. એ ભજન કર્યું છે આપણે. આ ભજનની શક્તિ છે. ભલામણો તારે આ વસ્તુ બની ગઈ છે, ના કે મેળ પડે એવો નથી. ભજન એટલે શું સમજો તમે? આજે એ ટાઈમથી 4 જેને રીત કહેવાય, 4 રીતનું ભજન થાય. પહેલું ભજન નથી કહેતા કે આ ભાઈ ભીડાયેલી ભક્તિ કરે છે ને કે કોઈ સમજી આવે. અને કોમ હરે એટલે જય ગુરુ મહારાજ, કોમ પૂરું છે એટલે પટી ગયું. બીજી ભક્તિ એ કરે છે કે જિજ્ઞાસા, જે માણસની જિજ્ઞાસા એક ઉત્પન્ન થાય છે
કે મારે કોઈક જોણવું છે અને એ જોણી લે છે એટલે પછી જય ગુરુ મહારાજ. ત્રીજી ભક્તિ તપ કરે, જપ કરે, તીર્થ જાય, મોનતાઓ રાખે, બાધાઓ રાખે, અંબાજીવાળા રણોજા, રણોજાવાળા અંબાજી જોય. આ થાય. આ પ્રક્રિયા ચાલુ છે. આ તાને નથી ખબર છે ઠેરથી ચાલુ થાય. આ 4 યુગની ઓમનોમ જ છે પાછું. આ તો જે ઓમણા આયા એ રહી ગયા છે અને પેલા તો એમને ગયા. શું બીજ માથે કે બીજ બિરાજે કહેવા જેવું નથી કોઈ. એક નામે અનેક તર્યા અને કરોડો પહોંચ્યા. આ વાત એવી છે એટલા માટે કીધું છે કે ભાઈ આ એક ગુરુચરણ જો આ એક માધ્યમ છે, ઓના સિવાય મેળ પડે એવો નથી નથી ને નથી. હમણાં કોઈ કીધું કે આત્મા, મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વગર 84 ને માટે, ભ્રમણાને ભાગ્યા વગર ભાવના ફેરા નહીં ટળે. આત્માને ઓળખો પેલો અને આત્મા ઓળખાય તો પછી પરમાત્મા ઓળખાય. અને આત્મા તો કોઈ ગોતવા જે મેળ પડે એવો નથી કે એ હોય જ છે. તમે તમને ઓળખી લો તો તમારે કઈ જવાની જરૂર નથી. પણ ખુદને આપણે ઓળખતા ના હોય બીજાને કહેતા કે આવી જા મોસ ખોટું. આત્માનો અર્થ તમે થાય. આત્મા તું તને ઓળખી દે તો પછી પરમાત્મા તારે ગોતવા જવાની જરૂર નથી. અને તું તને નથી ઓળખતો એટલી કરી એમ આત્માની પરમાત્માની વાતો કરે કે મેળ પડશે? આ મેળ જ ના પડે કદી. અને મહાપુરુષો એ જ કરે છે, પાસા વાળે છે. ના કીધું આગળ એમ પણ પાસા આ જીવ વળતો નથી. પણ ચારે વળે કે કોઈ આવા મહાપુરુષનું ચરણે જતો રહે કદાચ તો નથી આવવાનું. એનું એક કારણ છે. આપણે સીધી ભાષામાં કહીએ તો માનવદન 9 મહિના મોઢા લટકી હોય અને નૂર પીતો હોય અને એનું પાલન પોષણ થતું હોય અને એ જ અરજ કરતો હોય એ પરમાત્મા ઓમાંથી તું છોડ તો તારું ભજન કરશે. પરમાત્મા તો ગુરુ મહારાજ દયાળુ છે અને એમાંથી છોડે અને આ દુનિયાની અંદર આવે તો બધાને ખ્યાલ હોય છે. આવે એટલે જે ડાયન ગુરુ કહેવાય એને ગુરુ કહેવાય. ડાયન ગુરુ કહેવાય. બાળક ના રડે તો એને ટપલી મારે. ટપલી મારીને બાળક રોય ઉવા એટલે પછી જે પેલી નોર ધારતો હતો અને જે એની સુરતા જે લાગેલી અહીંયાથી સુરતાનો ભંગ થાય. પછી કે તું અહીંયા હોય આ ભૂલી ગયો છે. એ ભૂલ્યો પણ પાછા ગુરુ મહારાજો છે એક કોલ કરવા છે ને એજન્ડો છે કે જાગૃત કરે છે કે તું કોલ કરીને આવ્યો તો ભલામણ અને તું આય તારા ઠકોણે તો તારો મેળ પડશે ને કે મેળ પડે એવો નથી. આ ભારતમાં તો ઘણા આજ કેટલી વસ્તી છે બાપુ? એક સર્વૈયું તમે ગાડો સતયુગમાં પેલા જે ભક્તિ કરી કેટલાનું મંડળ કર્યું? 15 કરોડ 15 નો કર્યું. 10 તો ફેલ જ્યાં વિસળી જ્યાં મતલબ આપણે સીધી ભાષામાં. અને 5 નિર્વાણ બીજા યુગમાં 21 કરોડનો એને કર્યું. પહેલા યુગમાં પહેલા હરિચંદ્ર રાજાએ કર્યું. 21 કરોડ નું કર્યું. 21 માંથી 8 કરોડ નિર્વાણ થયા. ગણતું હા બસ પેલા 10 તૂટ્યા છે. 10 ને 14 કેટલા છે? અને આ જે નિર્વાણ થયા તે થયા એ 5 ને 7 કેટલા થયા? 12. ત્રીજા યુગમાં નકવન રાજા 27 કરોડનું મંડળ એને કર્યું. ધર્મરાજાએ કર્યું. હા 27 કરોડનું કર્યું. હા. એમાં 9 કરોડ નિર્વાણ થયા. 9 કરોડ નિર્વાણ થયા અને 18 કરોડ વિસળી ગયા.
કેટલા છે પેલા વિસરાઈ 24 ને 18 ગણો જ લે પણ. 42 બરાબર છે 42 હાથ અને 5 હાથ ને 5 7 9 5 હાથ ને 9 9 ને 12 કેટલા થયા હવે મારા છે કેટલા થયા 5 7 ને 12 બરાબર 21 છે અને આ કળયુગની અંદર પરિચિત રાજા 36 કરોડ કેટલો કર્યો 32 કરોડનું 36 કરોડ નું કર્યું એમાં 12 કરોડ નિર્વણ થયા કેટલા થયા 12 કરોડ નિર્વણ હા અને 24 એ ફેલ ગયા એ ફેલ ગયા કેટલા થયા હા 33 છે 33 અને આને હા એ 33 5 7 9 સમજો 33 પેલા આ 63 63 પેલા 42 હા 66 66 ને 33 આ 99 છે 99 બરાબર છે આજ વસ્તી કેટલી છે આ તો 140 45 કરોડ આ બધી બહારની છે બાકી પેલી તો હેઠે એકલી નીકળી જ છે આજે ભારતમાં આ બહુમતી કેટલી છે આજે જે પેલા તૂટ્યા છે એ કોક એક ભગત થાય ને તો એને જેડે ઘરનું ખાઈ અને 10 જેડે પડે છે જેમ એને વિસરાવા બહુમતી ગયેલી છે હવે એને ને જેડે પડ્યા છે પણ તોય જે સાચા છે કોઈ ગુરુ મહારાજના ચરણે જતા રહ્યા તો એને તો કોઈ પાસે કેવું પડતું નથી પણ આરી આ બગદોડ છે અને આ આરી આ એક તમે સમજો કે મનુષ્ય કોઈ ગણવાય નિર્વણ પદ છે શેઠેથી આવતો કોઈ વ્યક્તિ આવે કને આવે એટલે શું કહું એ કોઈક બીજું થઈ જાય બરાબર છે એટલે ઓમાં રહી ભજન કરાય છે પરમાત્મા થવું હોય તો થવાય છે ડોક્ટર બનવું હોય તો બનાય થવાય છે અને જે બનવું હોય ઓમાંથી થવાય છે બરાબર પણ જો તમે બીજો વિચાર કરો આ આતાર હાલ પુત્ર પૂજે છે પૂજાય છે બકરા પૂજે કાઢા પૂજે ગાયો પૂજે પાડાય પૂજાય પાડા પૂજે અલ્યા ભણવો હશે તો આ કૂટાય હાજી હાજી પેલો જનાવર છે તે પૂજે છે ના મોણા છે કૂટાય છે એટલે એટલું થોડુંક આપણે સમજણ નથી પડતી કે આ આપણું કાર્ય નથી આપણે ના કરવું જરૂરી છે અમારા માતાજી વેસાદ દૂધ લઈને બિલાડા ને પૈસ મને ના એ તો ઠીક છે પણ આગે કશ છે આ પૂછે એમ આ બને છે શું વિશેષ કીધું છે એટલે બધા જીવાત્માનું પાલન કરવું મનુષ્ય કરી શકે હા એ તો ફરજ અદા કરી માતા એ ફરજ એ જે કરો તે તમારી ફરજ ફરજ છે. અદા કરી આ ભગત બન્યા એટલે ભજન રાખવું એ ફરજ છે હા એમાં કોઈ ગૌરવ લેવાની વાત હોતી નથી તમારી ફરજમાં આવે છે ગુરુ મહારાજે તમને કીધા એવું કર્યા બરાબર છે ફરજ અદા તમે કરી છે બાકી બીજું કોઈ અમો હોતું નથી તમારી મૂળ વાતમાં લઈ ગયા ગુરુ એટલે તમે વાત કરો હા